વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 7 વસ્તી. ગયા વિડિયોની અંદર આપણે આ પાઠની પ્રસ્તાવના વસ્તી વિસ્ફોટનો અર્થ એનો અભ્યાસ કર્યો. આ વિડિયોની અંદર ભારતમાં વસ્તીના વલણો એટલે શું એનો અર્થ અને વ્યાખ્યા આપણે સમજીશું. ત્યારબાદ ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર છે એનું કોષ્ટક અને એનો જે આપણે આલેખ આપેલો છે એનો આપણે અભ્યાસ કરશું. એના તારણો અને વિશ્લેષણ પણ આપેલું છે એનો આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 80 ઉપર પાછળ રાખો. એમાં સૌથી પહેલા આપણે ભારતમાં વસ્તીના વલણો છે એનો આપણે અર્થ અને વ્યાખ્યા સમજીએ કે વસ્તીના વલણો એટલે કે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનો અર્થઘટન. આ એક વાક્ય તરીકે પૂછાઈ શકે ખાસ વિદ્યાર્થી મિત્રો કે વસ્તીના વલણો એટલે શું? તો કે વસ્તીના વલણો એટલે કે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું એને કહેવાશે વસ્તીના વલણો. આ એક માર્ક તરીકે પૂછાઈ શકે. એના પછીનો પેરેગ્રાફ પણ અતિશય મહત્વનો છે કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871 માં જમશેદજી તાતાએ કરી હતી. ખાસ યાદ રાખજો, પરીક્ષા પૂછાઈ શકે કે ભારતની અંદર સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871 માં જમશેદજી તાતાએ કરી હતી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891 માં થઈ હતી અને ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલી વસ્તી ગણતરીનું પત્ર 1951 માં તૈયાર કરવામાં આવ્યું હતું. કારણ કે આપણે આઝાદ થયા 1947 માં અને દર 10 વર્ષે ગણતરી કરવામાં આવે તો 1891 પછી દર 10 વર્ષે કાઉન્ટિંગ કરીએ તો 1951 ની અંદર આઝાદી પછી પહેલી વસ્તી ગણતરી બહાર પાડવામાં આવી હતી. ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે આ પેરેગ્રાફમાંથી કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ? તો કે 1871 માં. કોણે કરી? જમશેદજી તાતાએ. ત્યારબાદ વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ? 1891 માં. ત્યારબાદ દર 10 વર્ષે શરૂ થતી, દર 10 વર્ષે ગણતરી કરવામાં આવતી અને આઝાદી પછી 1951 માં વસ્તી ગણતરી કરવામાં આવી છે. ત્યારબાદ છે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે શું એની વ્યાખ્યા આપેલી છે કે વસ્તીનું કદ એટલે કે અલગ અલગ વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. આ વ્યાખ્યા છે યાદ રાખજો કે વસ્તીનું કદ એટલે કે અલગ અલગ વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તેનું પ્રમાણ એટલે શું કહેશું? વસ્તીનું કદ કહેશું. અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહે છે. હવે વૃદ્ધિ દરની વ્યાખ્યા પણ છે એ પણ પૂછાઈ શકે કે આ જે વસ્તીમાં વધારો થાય છે એ વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર કહેવામાં આવે છે. આ યાદ રાખજો. ભારતની વસ્તીનું કદ અને વૃદ્ધિ દર તમને 1901 થી 2011 સુધી તમને આપેલું છે. તો આપણે વસ્તીની આપણે વાત કરીએ તો 1901 ની અંદર વસ્તી કરોડમાંથી 23.8 એનો વૃદ્ધિ દર +0.08, 11 ની અંદર 25.2 એનો વૃદ્ધિ દર +0.57, 21 ની અંદર 25.1 કરોડ જે ઘટાડો થયો છે એ -0.03. એવી રીતે આપણને જોઈએ 1931 ની અંદર 27.9 કરોડ છે એનો સરેરાશ વૃદ્ધિ દર +1.04, 41 ની અંદર 31.9 કરોડ +1.33 વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર છે. 1951 ની અંદર 36.1 કરોડ હતી તેમાં +1.25 ટકાવાળી વૃદ્ધિ દર છે. 61 ની અંદર 43.9 કરોડ છે એનો વૃદ્ધિ દર છે 1.96% પ્લસમાં છે. 71 ની અંદર 54.8 કરોડ વસ્તી છે એનો વૃદ્ધિ દર છે +2.20 આપેલું છે. 81 ની અંદર 68.3 કરોડ વસ્તી ભારતની થઈ છે અને એનો વૃદ્ધિ દર +2.22 થાય છે. 1951 માં વૃદ્ધિ દર 84. વસ્તી છે 84.6 કરોડ છે અને વૃદ્ધિ દર છે +2.16 કરોડ છે. 2001 ની અંદર વસ્તી છે 102.9 કરોડ અને એનો વૃદ્ધિ દર છે +1.13
97 અને છેલ્લે 2011 ની વસ્તી ગણતરી થઈ હતી એમાં આપણા દેશની વસ્તી હવે આંકડા છેલ્લા જે આપણે યાદ રાખવા જોયું 2011 તમને ખાસ કહું તો તમારે યાદ રાખવા ક્યાં પડશે 1900 ખાસ કરીને 1951 અને 2011 આ 3 વર્ષના તો ખાસ આંકડા યાદ રાખવા પડશે વસ્તીના હોય એના વૃદ્ધિ દરના હોય બરાબર છે અને ખાસ કરીને 2011 ને યાદ રાખવા જ પડશે 2011 ની જે વસ્તી છે 121.02 કરોડ અને એનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર છે +1.64 એનો વાર્ષિક વૃદ્ધિ દર આપેલો છે અને આને જે વસ્તુ આપણને જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને 1951 વર્ષથી લઈ અને દર 10 વર્ષે છે એટલે કે છેલ્લે જે 2011 જો આપેલું છે પેજ નંબર 81 ઉપર તમને આલેખ આપેલો છે 2011 સુધીનો એ તમારે આલેખમાં દર્શાવવું છે કઈ રીતે દર્શાવવાનું છે એ આપણે ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ કરી ગયા છે આ સાદી સ્તંભ આકૃતિ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીં જે કોષ્ટક આપણને પેજ નંબર 80 ઉપર જે આપેલું છે એમાં 1951 ના આંકડા લઈ માત્ર વસ્તી 1951 ના આંકડા લઈ અને 2011 સુધીના આંકડાઓનો અભ્યાસ કરી 2011 સુધીના આંકડાનો અભ્યાસ કરી અને એને આપણે આ સ્તંભ આકૃતિમાં દર્શાવે છે એ તો તમારી નોટમાં તમે કરી શકો છો તમે પ્રેક્ટિસ કરી શકો છો હવે આજે આંકડા આપેલા છે એનું આપણે વિશ્લેષણ અને તારણો કરવાનું છે કઈ રીતે તારણો થઈ શકે કે તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે 1901 થી 1921 સુધીના સમયગાળા દરમિયાન વસ્તીમાં થયેલ વધારો ધીમો હતો કે પરંતુ એમ આગળ એમ કહે છે કે 1901 થી 1911 ના દશક દરમિયાન વસ્તીમાં 5.7% નો વધારો થયો હતો જ્યારે 1911 થી 1921 ના દશકમાં વસ્તીમાં -0.3% નો ઘટાડો થયો એટલે કે વધારો નતો થયો ઉલટાનો વસ્તીમાં ઘટાડો એટલે કે વસ્તી ઘટી હવે આ વસ્તી ઘટીનું કારણ શું કે આ વસ્તી જે ઘટેલી જોવા મળે છે 1911 થી 1921 સુધી એનું કારણ મૃત્યુ દરમાં થયેલ વધારો કે મૃત્યુ દરનો વધારો થયો એટલે વસ્તી ઘટી હવે એનું કારણ શું હતું કે અનેકવાર પડતા દુષ્કાળ વિવિધ રોગો જેમ કે કોલેરા પ્લેગ ક્ષય ટીબી મેલેરિયા ઇન્ફ્લુએન્ઝા વગેરે રોગોના ઊંચા પ્રમાણને કારણે મરણ દર ઊંચો રહેવા પામ્યો હતો એટલે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે 1921 જે વસ્તી છે એમાં ઘટાડો થયો છે એટલે એની વસ્તીમાં વૃદ્ધિ દર નથી થયો પણ એમાં ઘટાડો થયો છે એનું કારણ મૃત્યુ દરમાં વધારો હતો અનેક રોગોને કારણે દુષ્કાળને કારણે બીજો મુદ્દો છે 1921 ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જ રહેવા પામ્યો છે કે આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ 1921 ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે આ યાદ રાખજો પૂછાઈ શકે એક વાક્ય તરીકે કે કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો કે 1921 ના વર્ષને કારણ કે એમાં વસ્તી ઘટી બાકીના બધા વર્ષોમાં વસ્તીમાં વધારો થયો છે 1921 પછીના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળ્યો છે ત્યારબાદ ત્રીજો મુદ્દો કે 1951 માં ભારતમાં આયોજનનો આરંભ થયો કે પ્રથમ પંચવર્ષીય યોજના 1951 માં બહાર પડી કે આયોજન કાળ દરમિયાન એટલે કે 1951 માં દેશની વસ્તી 36.1 કરોડ હતી તે 5 દશકમાં એટલે કે 2001 માં 102.9 કરોડ થઈ એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો છે અને વસ્તીમાં સતત વધારો નોંધાયો છે વર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે આગળ પણ ભણી ગયા હતા કે વસ્તી એટલી બધી વધે છે જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી કુલ વસ્તી કરતાં પણ વધારે છે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે કે જેની વસ્તી છે 134.10 કરોડ કે જ્યારે ભારત બીજા ક્રમે આવે છે કે 1911 માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી તે વધીને એક સેકન્ડના એટલે કે 100 વર્ષના અંતે 2011 માં 121.02 કરોડની થઈ છે એટલે કે અત્યારે આપણે બીજા નંબરે છે કે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે 2000 ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક ઘટાડી જશે અને 2001 ના જોયા આપણા 102.9 કરોડ જે સાચી પડી આગાહી કે 100 કરોડ નું પટકી જશે એ ખરેખર સાચી પડી 1997 ના
વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995 માં લગભગ 93 કરોડ થઈ ગઈ હતી અને 2011 ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011 થી 2025 ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ હોવાનો અંદાજ છે. આ નિષ્ણાતોએ જ્યારે આગાહી કરી કે 2000 સાલ પછીમાં 100 કરોડની આંક વટી જશે વસ્તી, તો 2001 માં વસ્તી કેટલી હતી? આપણે 102.9 કરોડ, જે સાચી ગઈ. હવે એ નિષ્ણાતો એમ કહે છે કે 2011 થી 2025 ના સમયગાળામાં ભારતની વસ્તી 121.02 કરોડથી વધી અને 139.98 કરોડ થવાનો અંદાજ છે. હવે આપણે આગળ જોવાનું છે કે તે સાચી પડે છે કે કેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે ભારતમાં વસ્તીના વર્ણનો, એનો અર્થ અને વ્યાખ્યાઓ અને ત્યારબાદ એનો એક જે પ્રકાર છે ભારતમાં વસ્તીનો કદ અને વૃદ્ધિ દર, એનો અભ્યાસ કર્યો. આવનારા વિડિયોની અંદર આપણે ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી અને ભારતમાં જાતિ પ્રમાણ છે દર 1000 પુરુષ અને સ્ત્રીની સંખ્યા, એનો આપણે અભ્યાસ કરીશું.